નવારો બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ 8-9 કલાક બાદ પણ હજુ પણ બેકાબુ છે। અનેક ગાડીઓ જે ફાયરની છે ત્યાં પહોંચી છે આગને બુઝાવવા માટે, પરંતુ આગ હજુ પણ બુઝાઈ નથી। અનેક જે દુકાનો છે તે આગની ચપેટમાં આવી ગઈ છે। આ ભયાનક આગ એવી હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા। ફાયર બ્રિગેડ કાર્યરત જોવા મળી રહી છે। આગ સામે જંગ જોવા મળી રહી છે। અનેક ગાડીઓ ફાયર બ્રિગેડની જે છે તે અહીંયા આગ બુઝાવવા માટે કાર્યરત છે, પરંતુ કરોડોનું નુકસાન હાલના સમયે અહીંયા જોવા મળી રહ્યું છે। એક દુકાનમાં લાગેલી આગ જે છે તે આખા માર્કેટમાં પ્રસરી હતી અને આખી અન્ય જે દુકાનો છે તેને પણ આગે પોતાની ચપેટમાં લઈ લીધી છે। માર્કેટના જે ટેરેસ હતું તે ટેરેસના ભાગે આગ પ્રસરી હતી અને ટેરેસ પર પતરાના શેડ બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એ તમામ જે પતરાના શેડવાળી દુકાનો જે છે તેમાં આગ પ્રસરી હતી, જેને કારણે કરોડોનું નુકસાન જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। 9 કલાકથી પણ વધુ સમય થઈ ગયો છે, આગ હજુ સુધી પણ બુઝાઈ નથી। બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો। 3 ફાયર જવાન આગના ધુમાડામાં ફસાઈ ગયા હતા તેવા પણ સમાચાર હતા અને ફરી એક વખત અહીંયા સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે ફાયર સેફટીને લઈને શું કાર્યવાહી ફાયર બ્રિગેડ દ્વારા અહીંયા સુરતમાં થઈ રહી છે કે નથી થઈ, કારણ કે આ પ્રકારે અનેક બનાવો સુરતમાં જ બની ચૂક્યા છે અને એવા બનાવો કે જે રાજ્ય અને દેશમાં દાખલારૂપ હોય તેમ છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી ફાયર સેફટીને લઈને સુરતમાં થતી જોવા નથી મળી રહી। ફરી એક વખત આ જ પ્રકારનો બનાવ બન્યો છે। હાલના સમયે કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા, પરંતુ આગ બુઝાવવા માટેના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। માર્કેટમાં લાગેલી આગ છે તે હજી કાબુમાં નથી આવી અને બેકાબુ બની છે, ત્યારે આગ છે તે હવે ટેરેસ પર પસરી છે। જોઈ શકાય છે કે ટેરેસની ઉપર પ્લાસ્ટિકનો શેડ બનાવેલો છે અને પતરાની શેડ બનાવેલો છે। આ શેડ છે તે અમુમન ગેરકાયદેસર હોતો હોય છે અને ઉપરથી આખું ટેરેસ છે તે પેકઅપ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને જ ફાયર વિભાગને ભારી જહેમત ઉઠાવવાનો વારો આવ્યો છે, કારણ કે ટેરેસની ઉપર ખુલ્લી જગ્યા ન હોવાના કારણે ફાયર વિભાગ છે તે આ ટેરેસની ઉપરથી આ જે કહેવાય કે બિલ્ડિંગમાં પ્રવેશી નહીં શક્યું હતું, તેને લઈને જ આ આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને 800 જેટલી દુકાન છે તે એ આગની ચપેટમાં આવી ચૂકી છે। અને અત્યારે જે એલિવેશન જે પ્લાસ્ટિકનું બનાવવામાં આવેલું છે, પ્લાસ્ટિકના પતરા લગાવવામાં છે, ત્યાં આગ પસરી છે। 6ઠ્ઠા માળ પર આ આગ પસરી ગઈ છે, જે આગ બેઝમેન્ટમાં લાગી હતી અને ધીમે ધીમે પહેલા માળ, બીજા માળ અને હવે આ જે કહેવાય કે ટેરેસની ઉપર સીધી આગ જે પસરી ગઈ છે। કરોડો રૂપિયાનું નુકસાન જે ટેક્સટાઇલ વેપારીઓને થયું છે, ત્યારે આ આગ છે તે અત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને આગને જે લાગવાની જે ઘટના દેખાઈ રહી છે તેની અંદર મોટી છૂક છે તે દેખાઈ રહી છે, કારણ કે આ પતરાનો શેડ ઉપર ચણી દેવામાં આવ્યો છે, તેની ઉપર દુકાનો બાંધી દેવામાં આવી છે। જોઈ શકાય છે કે જે પહેલાં આ ટેરેસ હતું એ ટેરેસને પેક કરી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ આ રીતના ગેરકાયદેસર રીતે બાંધકામ ચણી દેવામાં આવ્યું છે, જેને લઈને ફાયર વિભાગને મહા મહેનત ઉઠાવવાની નોબત આવી છે। મહત્વની વાત એ છે કે ગેરકાયદેસર પતરાના શેડ છે અનેક જગ્યા પર તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે સુરત શહેરના આ જે ટેક્સટાઇલ માર્કેટ છે, શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ, તેની અંદર કેમ પતરાનો શેડ રાખવામાં આવ્યો છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આગ છે તે હવે ધીમે ધીમે જે કહેવાય કે પતરાના શેડમાં પસરી છે અને આ આગ છે તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। કલાકો બાદ પણ આ આગ છે તે કાબુમાં નથી આવી રહી। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ છે તે કલાકો બાદ પણ હજી કાબુમાં નથી આવી અને આગ છે તે સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે 800 જેટલી આગની ઝપેટમાં દુકાન આવી ગઈ છે। ત્યારે ફાયર વિભાગ અને પોલીસ તરફથી અત્યારે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે પોલીસ વિભાગ તરફથી આગનું જે કહેવાય કે લોકેશન જાણવા માટે અત્યારે આ ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે, કારણ કે ફાયરના વિભાગ જવાનો છે તે ઉપર જઈ નથી શકતા, તેથી જ આગને સાચી જગ્યા પર શોધવા માટે, લોકેટ કરવા માટે અત્યારે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે। પોલીસ તરફથી આ ડ્રોન છે તે ટેક્સટાઇલ માર્કેટના ઉપર ઉડાવવામાં આવ્યું છે। શિવશક્તિ માર્કેટની ઉપરની સાઈડ પર આગ ક્યાં પસરી છે, આગનું જે કેન્દ્ર બિંદુ ક્યાં છે તે જાણવાના પ્રયાસો કરવામાં આવે છે। ત્યારબાદ ફાયર વિભાગને માહિતી આપવામાં આવશે કે ખરેખર આગનું કેન્દ્ર બિંદુ ક્યાં છે। ત્યારે અધિકારી છે ગઢવી સાહેબ, તેમની સાથે વાત કરીશું। સાહેબ, અત્યારે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે, કઈ રીતના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આગ પર કાબુ મેળવવા માટે? આજરોજ જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે સલાબતપુરા વિસ્તારમાં, ત્યાં આગ લાગેલી છે। એ આગને બુઝાવવા માટે તમામ ટીમો અત્યારે કાર્યરત છે। એની સાથે સાથે લો એન્ડ ઓર્ડર અને ઇવેક્યુએશન માટે અને સેફટી માટે પોલીસ પણ હાજર છે। અત્યારે જે આગ અલગ અલગ ઓમાં ફેલાઈ રહી હતી એને કંટ્રોલમાં કરવાનો તમામ રીતના પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે
એને વધુ એનું ઓબ્ઝર્વેશન થઈ શકે, આગ ક્યાં ફેલાય છે અથવા અત્યારે એનું ક્યાં સ્ટેટસ શું છે આગનું એ જાણવા માટે એને જે એરિયલ વ્યૂ લેવો પડે એના માટે અત્યારે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે. અને ડ્રોનની મદદથી જે પણ અમને વ્યૂઝ અને એંગલ્સ મળશે એ બધી વિગતો અમે ફાયર ડિપાર્ટમેન્ટ સાથે શેર કરીશું અને એ પ્રમાણે આગ ઓલવવામાં વધુ મદદ મળે એ માટેનો આ એક વધારાનો અમારો પ્રયાસ છે. સાહેબ, બીજી જગ્યાએ આગ નહીં પસરે તે માટે કઈ રીતના ડ્રોન તરફથી નજર રાખવામાં આવી રહી છે? અત્યારે જે માર્કેટમાં આગ લાગી છે એની આજુબાજુમાં બીજા માર્કેટ્સ પણ છે, એટલે આગનું જે સ્ટેટસ છે કે અત્યારે માર્કેટમાં ઇનસાઇડ ઉપરથી જોઈએ તો કયા બિલ્ડિંગના કયા ભાગ સુધી પહોંચી છે એ જાણવા માટે ઓવરવ્યૂ માટે અમે ડ્રોનની મદદ લઈ રહ્યા છીએ. તો ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. ફાયરની અનેક ગાડીઓ ત્યાં ઉપસ્થિત છે આગ બુઝાવવા માટે અને 800 થી વધુ દુકાનો જે છે તે આગની ચપેટમાં આવી ગઈ છે. જોવાનું રહ્યું કે આખરે આગ જે છે તે ક્યારે